નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ જોઈએ મહત્વના સમાચાર તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા વરસાદ અંગે મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવું તેમણે જણાવ્યું છે। ઉપરાંત આંબાલાલ પટેલની આગાહી અનુસાર પાટણ, સમી, હારીજની અંદર ભારે વરસાદની શક્યતા તેમણે દર્શાવી છે। તો જોઈએ ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં જળમગ્ન થઈ શકે તેવો વરસાદ વરસી શકે તેવું પણ આંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। તો કચ્છ, પંચમહાલ, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો ગુજરાતની અંદર 7 જુલાઈથી 12 જુલાઈ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે તેવું પણ આંબાલાલ પટેલે કહ્યું છે। આંબાલાલ પટેલની જે આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકશે તેવું પણ સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે। એટલું જ નહીં, ઉત્તર ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ભૂકા કાઢશે એવું આંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। વધુમાં જોઈએ તો 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા તેમણે નોંધાવી છે। તો મિત્રો 5 જુલાઈથી 12 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતની અંદર વરસાદનું વાતાવરણ રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે અને છેક 18 તારીખ સુધી આ વરસાદી વાતાવરણ રહેશે તેવું પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે। 18 તારીખ પછી વરસાદનું જે વાતાવરણ છે તે ઓછું થશે તેવું જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો શૈક્ષણિક સંબંધિત જોઈએ મહત્વના સમાચાર તો આદિજાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। તો આદિજાતિના જે બાળકો છે તેમની શૈક્ષણિક કારકિર્દી વધારવા માટે શૈક્ષણિક સંસ્થા દ્વારા તેમને જે શિષ્યવૃત્તિ જે સ્કોલરશિપ આપવામાં આવે છે તેની અંદર થોડો વધારો કરવામાં આવ્યો છે તે બાબત તો જોઈએ। આ યોજના અંતર્ગત કરાયેલા ફેરફારોમાં મુખ્યત્વે શૈક્ષણિક વર્ષ 2025-26 થી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ કોલેજ તેમજ ઇજનેર તેમજ અન્ય અભ્યાસક્રમોમાં નિયત ટ્યુશન ફી ઉપરની જે રકમ છે તે પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે। તો સમગ્ર માહિતી અનુસાર આદિજાતિના જે વિદ્યાર્થીઓ છે તેમને શૈક્ષણિક કારકિર્દી વધે તે માટે હવેથી 2025-26ના શૈક્ષણિક વર્ષ દરમિયાન જે તેમનો ઉચ્ચ અભ્યાસક્રમની અંદર જે જોડાયા હોય વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજ તેમજ ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતા હોય તેમાં જે ટ્યુશન ફી હોય તે પણ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો એક નજર કરીએ રાજકીય સમાચાર ઉપર તો નર્મદા જિલ્લાની અંદર 2 પાર્ટીના નેતાઓ વચ્ચે બબાલ જોવા મળી છે। આ ઘટના સામે એવી આવી છે કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના જે આમ આદમી પાર્ટીના જે ભાજપના નેતા છે તેની વચ્ચે ઘર્ષણ થયું હતું અને 2 પાર્ટીઓના નેતાઓ વચ્ચે બબાલ થતા રાજકીય માહોલ ગરમાયો છે। આ જે મામલે નર્મદાના એમએલએ ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે। ભાજપના નેતા સાથે ઘર્ષણને લઈ અટકાયત થઈ છે। ચૈતર વસાવાના સમર્થકોમાં મોટો હોબાળો જોવા મળ્યો છે। ઉપરાંત એમએલએ ચૈતર વસાવાની અટકાયત સમયે પોલીસની જીપને પણ સમર્થકોએ આડા ઉતરીને રોકી હતી। તો પોલીસ ચૈતર વસાવાને રાજપીપળા લઈ જવા રવાના થઈ હતી। તો મોટી સંખ્યામાં સમર્થકો પોલીસ સ્ટેશનમાં પણ આવી ગાડીની આગળ સૂઈ ગયા હતા। નર્મદા જિલ્લામાં આજે તાલુકા સંકલનની જે બેઠક યોજાઈ હતી આ બેઠકની અંદર જિલ્લામાં જે વરસાદને લઈને ઉદ્ભવ જોવા મળ્યો હતો તે સમસ્યા મામલે પક્ષના નેતાઓ વચ્ચે ચર્ચા થવાની હતી। આપના ધારાસભ્ય અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આજે આ નગરપાલિકાની ફરિયાદને લઈને શરૂ થયેલી ચર્ચા ઉગ્ર બોલાચાલીમાં પરિણામી છે। તો આ મામલો છે એટલો વધ્યો કે વાત મારામારી સુધી પણ પહોંચી ગઈ। તો આપના ધારાસભ્ય ડેડિયાપાડા તાલુકાના પંચાયતના પ્રમુખને માર માર્યો હોવાનું કથિત સૂત્રોએ જણાવ્યું છે। તો હાલ જે સમગ્ર માહોલ છે રાજકીય માહોલ ખૂબ મોટી સંખ્યામાં ગરમાયો છે।